ધોરાજીના સર ભગતસિંહ શાક માર્કેટમાં પાણીની ટાંકીમાંથી નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી। શાક માર્કેટની પાણીની ટાંકીમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પાલિકા તેમજ પોલીસ તંત્રને જાણ કરી હતી, ત્યારે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જેમાં આ મૃતદેહની ઓળખ થતાં તે રામપરા વિસ્તારમાં સામા કાંઠે રહેતો બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા નામનો યુવાનનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાને લઈને ધોરાજી શાક માર્કેટ પાસે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા જૂનું બિલ્ડિંગ તોડી નાખી અને આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ આ માર્કેટ શાકભાજીના વેપારીઓને આજ દિન સુધી સોંપવામાં આવી નથી અને ધોરાજીની આ શાક માર્કેટમાં આશરે 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પણ આ શાક માર્કેટ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। ત્યારે આજે અહીં યુવાનનો મૃતદેહ મળ્યો છે, જેને લઈને હત્યા સહિત અનેક શંકાઓ ઉદ્ભવે છે। જોકે મોતનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવી શકશે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।